તારી હિસાબે તો કોને કોને તકલીફ પડશે તું તો ખાલી જોઈ તો લેજો. પાકો વાંધો એટલે હું તકલીફમાં હું પર જઈ તો કયો. ઈ તને શું અમારે ફોન માં કેવાનું. હવે કયો તો ખબર પડે ને કે હું તકલીફ પડે તો મને કાંઈક મારી રીતે હાલવાની ખબર અરે પડે ને. તું ઓલા હરિજન ને કરતો હોય હા તું બધા ફોન રેકોર્ડિંગ કર તો કોણ તારી પાસે હરિજન અમારી પાસે રેકોર્ડિંગ હતું. કોણ તે મને હરિજન 5 વાગે ફોન કર્યો હતો એમને કે કોણ મારી ગાડી હરિજન પણ સીતારામ લઈ ગયા છે. મેં પોલીસ ને રેકોર્ડિંગ આપ્યું છે. હજી સાંભળ્યું ને એ અમારે અમરેલી નું છે. હવે મૂળી ડખો એમાં એવો છે કે જે ભાઈ ફોન કરીને એવું કહે છે ને કે તું ઓલા હરિજન ભેગો રખડે છે, એ ભાઈ અમારે અહીંયા અમરેલીના ફાઇનાન્સની ગાડીઓ ખેંચવા વાળા છે. અને સામે જે વ્યક્તિ છે એ મુસલમાન સમાજમાંથી છે ને મારા મિત્ર છે. આ ઓફિસમાં મારી ભેગા જ બે. એટલે એ ભાઈની ગાડી આ લઈ ગયા હતા કે નહોતા લઈ ગયા એ બીજા નંબરની વાત છે. ગાડી ચોરાણી, એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને ફરિયાદ આપ્યા પછી આ ભાઈનો એને ફોન આવ્યો. એટલે ફોનમાં એના અવાજ ઉપરથી અને તમે એનું આખો રેકોર્ડિંગ સાંભળે છે એટલે તમને ખબર પડી જાય કે ભાઈ ફૂલ ફાયર પંખા ફાસ. પણ મૂળ તકલીફ એ થઈ કે ડખો તમારા બેનો, ગાડીઓ તમારી, ખેંચવી તમારે, ઉપાધિ તમારે, તમે એમને દલિતોને વેચમાં હુકમ ભરાવો ભાઈ. તમે એમ કહો પેલા દલિત ભેગો ઓલા હરિજન ભેગો રખડે, મારી ભેગો જ રખડે. અને પછી આ વાત કર્યા પછી પાછા મને હોતો ને ફોન આવ્યો હતો, ભાઈ છેલ્લા રાપા બોલું છું અને એક મુસલમાન છે એ તમારા દલિતો વિશે આમ તેમ બોલે છે અને તમને મળવું છે. એટલે આપણે રાતે જ મળ્યા તો એને કીધું હતું સવારે મળીશું, જે કાંઈ હોય રેકોર્ડિંગ મને નાખો. પણ ભાઈ રેકોર્ડિંગ નહોતું નાખ્યું. તો સવારે ઓફિસે આવ્યા પછી ખબર પડી કે જે કાંઈ કાંડ જ્યાં હતા એ અમારા ભાઈ હારે જ છે. એટલે તમારા ડખામાં તમારી સુધી સીમિત રાખો. જેમ અમારા ભાઈ મુસલમાન સાથે સંબંધો છે, ઘણા લોકો રહે છે, એમ તમારા સમાજના લોકો સાથે પણ સંબંધો છે. અમારે કોઈના સંબંધો બગાડવા નથી, કોઈ યાર વેરઝેર કરવા નથી. માટે અમને વચમાં ન લેતા. અને એક ઝીણકો એવો પોઈન્ટ સમાજ માટે પણ કે આવા લોકો સાથે રહી અને ખોટા તમારા ખંભે બંદૂક મૂકે અને તમે એટ્રોસિટીના ભડાકા ન કરતા, બરાબર? અને જ્યાં ભડાકા કરશો, જ્યાં ખોટી કીધો ત્યાં બેઠા જ થઈ. એ અમારો હોય છે તો એને કહી દેવું ઠેકીને કે હળવો રહેજે. એટલે સમાજને ખાલી એટલું કહેવાનું કે ભાઈ ફોન કરજો ને તો એટલું કહેજો કે ભાઈ તમારો જે કાંઈ ડખો હોય બાપા તમારી રીતે પતાવો, પણ અમારા સમાજને વચ્ચે ન ગોદાવો. નગર પછી અમે ગામને ના પાડીએ છીએ ફરિયાદો કરવાની, પછી કારણ વગરની અમારે કરવી પડે. એ વસ્તુ યોગ્ય નથી. સાંભળો એ બે ભાઈને હું વાત થઈ. હાલો હા અજીમ, હા ક્યાં છો? કોણ બોલે? શેરારભાઈ બોલું ભાઈ. હા પોલીસ સ્ટેશન હતો સલારભાઈ. હે? પોલીસ સ્ટેશન હતો ભાઈ. હા પોલીસ સ્ટેશન. તું તો તારે આખી જિંદગી ભળવાઈથી તેવડ છે અરજી કરવાની. હા હા એટલે આમાં તારે દમદાર તું અમારામાં કઈ ફાવ નથી, હોવો છે નહીં ફાવ. હા 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 તારું રેકોર્ડિંગ છે, ગાડી ઉપાડી ગયા હતા, હા ઉપાડી ગયા હતા. પછી તું ખોટી અરજી કરવા ગયો ને હા કે હા મારી ગાડી ચોરાઈ ગઈ, તારું રેકોર્ડિંગ છે મારી પાસે અને પોલીસ મેં આપી દીધું. ઓકે? એટલે કઈ ગાડી ચોરાઈ ગઈ? કેમ તારી ઓલી ગાડી ઉપડી હતી? કઈ ગાડી પણ? હા એક્સેસ. એક્સેસ. તે હા મને ફોન કર્યો હતો કે હા ભાઈ આ હા શેર આપા હા હા આ કર્યો તો જ ગાડી ને, કર્યો તો જ હે? ને. હા કર્યો તો જ ને. હા. હા તો અત્યારે અને હું કઉ પછી છું ને એ તમને. ગાડી ચોરે તો નથી, એ પોલીસે નિવેદન એવું લખી લીધું છે, એમાં કાંઈ તારું કાંઈ આવે એમ છે નહીં. હા 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 કઈ હા વાંધો નહીં. તો મને સવારે સાહેબ પીઆઈ સાહેબ 11 વાગે બોલાવ્યો હોય તો હું 11 વાગે મળી લઈશ સાહેબ ને. આ તું 11 વાગે મળે કે ન મળે હા એની પેલા તારીખ હું ધજા ઘેરે તું જોઈ લેજે ભાઈ. હા એટલે તમે ધમકી દો છો મને? અરે તું તારો કઈ દે તું જાણતો ને કે ધમકી દો છો. હા એટલે હા તું છે ને જમીની માથે ઓલા દાદા બાપુ ને હારા માણા માથે તું અરજી કરી એવો હા ઈ તું મને એવો વેપારી નો સમજતો.
પણ એમ નહીં, તમે એમ કહો છો કે મેં આ કર્યું ને ઓલું કર્યું ને તો એને મારી પર ફરિયાદ કરવી. એમને અત્યારે તમે મને એમ નહીં, તમે અત્યારે મને એમ કહો છો કે હું તને જોઈ લઈને આ કરવા એટલે ધમકી જ દીધી કહેવાય ને. એટલે મારી નાખશો શું કરશો? મારી નાખશો શું કરશો? મારી નાખશો કે શું કરશો? એમ નહીં, મારી નાખશો મને શું કરશો એ કયો? મારી નાખશો મને ઈ તને શું ખબર કે પડે? હાઈટકા ભાંગશો મારા? એમ નહીં, તું એને કહો ગામમાં ગાડા કી જવાય હા. તો ગામમાં તું નથી કરતો, હું થઈ ઈ તને ખબર પડે ભાઈ. હા તો તું વાંધો કોઈ હિન્દુ મુસલમાનો કોઈનો છો નહીં. હા. તારીમાં તો હું થાય ઈ તને નહીં ખબર પડે ભાઈ. બરોબર છે, વાંધો નહીં, હાલો. હે એ વાંધો નહીં, તમારે જે કરવું એ કરો. મારું મર્ડર કરવું હોય મર્ડર કરાવી નાખો, મારા હાડકા ભાંગવું હોય તો હાડકા ભાંગવી નાખો, જે કરવું એ કરી નાખો તમારે. બસ હો, એ કરવું નહીં, બધું થાય, પણ તું મારા તાળે ચડ્યો ને હા. બહુ છે. મારા તાળે નો ચડતો, ગમે ત્યાં હિન્દુ મુસલમાન તાળે ચડતો, બાકી મારા તાળે નો ચડતો. હિન્દુ મુસલમાન મેં ક્યાં કર્યું કઈ? બસ તું તારા બાપુ બોબી ભાઈ મથે તું અરજી નથી કરી એવો. એ તો કરીએ એવો જ છું ને. તો મારે એની યાર વાંધો હતો, મારે જે તકલીફ હતી તમારે પોલીસ ને રજૂઆત કરવાની ને. તારી ગાડી માં હપ્તા તરીકે લઈ ગયા છો ભાઈ. હા તો એમાં મેં ક્યાં તમને કઈ કીધું? પણ મેં ક્યાં કઈ કીધું તમને? ને હજી આમાં તારે કેટલું ભોગવવાનું થાય તું જોજે ભાઈ. હા પણ એ તો મને ખબર જ છે હું ભોગવવાનું છે ને હું કરવાનું છે મારે. હા બરોબર. તારે એક ફેરું જીવવું હોય ને, અમારે છે ને મારી ઓફિસમાં 20 જણા એને એક ફેરું જીવવું છો. હા હા. તારી શું દિશા છે અમે તમતા એટલે જોઈ તમારે લેવાનું. તમારી પાસે 20 જણા છે એ મારું કાક કરશે એમ ને? એ તો નક્કી થઈ ગયું આ ને. મારો ફોન નંબર નથી, તું કે સાબી જે નહીં કરી એક. હા, તમે સેલર આપા તો બોલ્યા કે હું સેલર આપા જ બોલું છું એમ. ગમે એ વાત કરી ગયા. હા એ તો એ વાત સાચી તમારી. ભલે સારું. બીજું કઈ કહેવાનું હોય તો કહી દો, ગાળું બાળું દેવી તો ગાળું દઈ દો. ગાડું બાડું દેવાની તું છે ને જેની ભેગું રખડતો એને કહેજે. બાકી તું કાલ અમરેલીમાં રખડી લેતો લેજે. અને આમાં તારું સીઠા નથી આવડું. હું આવડું આ તારી ગાડી આવી, આ પેલી તો સેટ કઈ ગઈ, તારી ગાડી આવી લોન પૂરી છે, શું થાય? હા હા હા. અને હજી તારી હિસાબે કેટલાને તકલીફ પડશે ને એ તું જોઈ લેજે. બરાબર છે. હે હા ભલે ભલે વાંધો ને. તેમાં મારી હિસાબે તમે બીજાને તકલીફ તો દેહો જ ને. એ તો ફાઇનલ જ થઈ ગયું ને. એમ ને તારી હિસાબે કોને તકલીફ પડતી તું જોજે ને પણ. હા 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 હા, પાકું. હાલો, બીજું કઈ અને તું કહેવાનું હોય તો બાઈક કયો. પાસે ઓલા રાઠીવાડા બાઈક પાસે આટા મારશો ક્યારે? ગમે ત્યારે. હું તો ઘણી વાર જાતો હોય, અહીંયા કાંઈ કામ હોય તો ગયો હોય. હા તો હવે લાઠીવાડા હોવું છે, ભૂલી જાય રખડવાનું. પાકું. હાલો, બીજું કઈ? હે બીજું કઈ કહેવાનું હોય તો કયો. ના ના તું ત્યાં ભૂલી જજે. હા હા હા, ભલે ભલે, વાંધો નહીં. હો એ હા. હા બસ તારી ઓકાત પ્રમાણે કચ્છ બાપા રહી જાય, બાકી લાઠીવાડા ન રખડતો. ત્યાં જાવ તો શું થાય? હે ત્યાં જાવ તો શું થાય? ઈ તું તમને અમને ફોન માં લો, મારો નંબર નથી. હા 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 હા. હા તું તમને કાલે લાઠીવાડા રખડી દે કાલે. અને મને ખાલી છે ને મારા નંબર માં ફોન કરી દે કે હું લાઠીવાડા આવ્યો છું. પાકું. લ્યો, હે જાવ તો ત્યાં થાય શું એમ મારું એમ કહેવાનું હતું. હે ત્યાં લાઠી રોડે જાવ તો શું થાય? એ શું થાય ઈ પછી શું થાય ઈ આ કઈ આ છેલ્લાભાઈ નો નામથી બીજા વાત કરે છે. શું થાય હા 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 હા. આ છે ને બાબલુભાઈ વાત કરે. કોણ વાત કરે છે? હા 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 હા. કોણ વાત કરે છે? હા હા. બાબલુભાઈ. કોણ? હા, બાબલુભાઈ. હા બાબલુભાઈ વાત કરે છે. હા. એ શું થાય ને હા. તું ત્યાં ખાલી રખડી લેજે. તું ગમે એની મતે હાલતો હોય ને એની મતે હાલજે. હા હા હા. હા તારી ગાડી મેળી તને અને હોવો ચેલેન્જ મળો એ લોન પૂરી કર્યા વગર. અને હજી તારી હિસાબે તો કોને તકલીફ પડશે તું ખાલી જોઈ તો લેજો. પાકો. એટલે હું તકલીફમાં શું પડશે એ તો કયો. ઈ તને શું અમારે ફોન માં કેવાનું? હવે કયો તો ખબર પડે ને કે હું તકલીફ પડે તો મને કાંઈક મારી રીતે હાલવાની ખબર અરે પડે ને. તું ઓલા હરિજન ને રખડતો હોય હા. અને તું બધા ફોન રેકોર્ડિંગ કર. કોણ તારી પાસે હરિજન? અમારી પાસે રેકોર્ડિંગ હતું. કોણ તે મને હરિજન? 5 વાગે ફોન કર્યો હતો. એમ નહીં, કે કોણ મારી ગાડી હરિજન પણ? ક્ષેત્રમાં લઈ ગયા છે. મેં પોલીસ ને રેકોર્ડિંગ આપ્યું છે. હા હા હા. અને બરાબર. તું હાડા હાથી એવી ચોરી ફરિયાદ કરવા દે એટલે હા હા હા. બરોબર. હરિજન કોણ પણ? કેતી છે. હલો. હા તું હાડા હાથે ની અરજી કરવા દેતો નથી. હા. તો મેં રેકોર્ડિંગ આપી દીધું. તારી અરજી શું માન્ય હતી એ તો મને કહો. એ તો કાયદા પ્રમાણે માન્ય રહેશે ને, નિયમ પ્રમાણે. તું કાંઈ વાંધો નહીં, તું ગમે એટલો કાયદા જાણતો હોય કોઈ હા. વસ્તુ તું મારી હડપેટ ગમે ને દાદા બાપુ દિલર બાપુ છોકરા બધે તું અરજી કરી આવ્યો છો. હા. હા કઈ રીતે ને? હા તે કરી હતી મોદીભાઈ મતે બધે કરી હતી ને ત્યાં. હા.
હા તો અમે તને બીજું કઈ નથી કેતા, હા તું મારી હેડ પે તો ચડતો હોવ છે. પાકું. અને તારે તને હોય ને કે મારે એક પેલું જીવું ને એક પેલું મરું, તને હાથે ઠોકી નાખું. હો મારી નાખશો મને? મારી નાખવાનું કીધી તો તારી ઓકાત પ્રમાણે તું રેજે. હા 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 તારી ઓકાત પ્રમાણે તું રેજે. આ ચેનલ આપા છે એટલું તને ખાલી તું ખાલી નામ લખી લેજે. પાકું હા ભાઈ. હે એ હા પાકું ભાઈ. અરે પાકું નહીં, તું અત્યારે ક્યાં છું? ઈ ક્યાં નતા રાજકોટ તારી ઓકાત સમજીને આવું મને તો બીક લાગે તમારીથી, હું ત્યાં નો આવું. આ બીક લાગે ને એવી તું બધી છે ને તારી છે ને ભડવાઈ તારી પાસે રાખજે. હા તારું પત્રકારની પેલું હા હા દાખલો હવે કાલ નીકળી જશે ખાલી. પાકું પાકું હા ભાઈ. હે એ હા ભાઈ. હા ભાઈ ની હા ભાઈ ની કાંઈક બોલ એટલે મને મારે અત્યારે શું કેવાય? તમારે તમને થોડું કઈ મારીથી કેવાય ભલા માણા. અરે નહીં તું કાંઈક કે એટલે અમે તને રાત્રે ગોતી લેવો છે. હા તો તમારે ગામ મૂકી દેવું જોઈએ. જાણતો હોય ને તો અમે કોઈ તો કે અમે કઈ એવો આવતી માવતી નથી હો દામથી, કોઈ પટેલ નથી. તું ઈ કે ભૂલી જજે. હા બરોબર છે. હા હા ભાઈ. હા ભાઈ ભાઈ ની હા હજી તારી ઈચ્છા થાય ને તારા કોઈ સગા સંબંધી ને હું તકલીફ પડે ને તું મને જોજે. મને યાદ પાકું ભાઈ. ત્યાં દાદા બાપુ ને બોબીભાઈ માટે ફરિયાદ કરી તું યાદ રાખજે. હા પાકું ભાઈ.